વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ટાઉન પ્લાનિંગ સમિતિની બેઠક મળી. સમિતિના અધ્યક્ષ ઘનશ્યામ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સમિતિના સભ્યો, ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આજના એજન્ડા પરના કામો પૈકી મુખ્ય કામ માંજલપુરમાં સરસ્વતી કોમ્પ્લેક્સથી અલવાર નાકા સુધીના રોડને 15 મીટરના જગ્યાએ 24 મીટર કરવા અંગેના મંજૂરીનું હતું. જે કામને લઈને અનેક આક્ષેપો થયા હતા. બિલ્ડર અને રાજકીય નેતાઓને ફાયદો પહોંચાડવા માટે આ કામ આવ્યું હોવાની ચર્ચા હતી અને આ કામને પણ મંજૂરી આપવામાં આવી છે. 3 કામો મંજૂર કરવામાં આવ્યા. આજે સમિતિમાં લેવાયેલા નિર્ણયો અંગે ઘનશ્યામ પટેલે વિસ્તૃતમાં માહિતી આપી હતી અને માંજલપુરના 24 મીટરના રોડ અંગેના મંજૂર થયેલા કામ અંગેના પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા અને કોઈને ફાયદો પહોંચાડવા આ કામ થયું નથી અને પ્રજાહિતમાં કામ થયું છે તેમ જણાવ્યું. આજરોજ વડોદરા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીની મિટિંગ બોલાવવામાં આવી હતી અને એ મિટિંગની અંદર 4 કામોને અમે લોકોએ લીધા હતા એજન્ડા પર અને 4 કામો અમે મંજૂર કરીએ છીએ. કયા કામો હતા, શું વિગત હતી? એક કામ હતું ગોરવાની અંદર ટીપી 54નું કામ હતું, જેનાથી મોટાભાગના રસ્તાઓ કે સોસાયટીઓમાં જવા માટેના તકલીફ પડતી હતી. એટલે ટીપી 54ને મંજૂરી આપીએ છીએ કે ભાઈ કમિશનરને સત્તા આપે કે આગળની કાર્યવાહી કરી અને આગળની કાર્યવાહી કરે ટીપી 54 માટે. બીજું એક કામ હતું માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્સથી અલવાનાકા તરફ 15 મીટરના રસ્તાને 24 મીટરનો બનાવવા માટેનો. તમે જોશો તો અલવાનાકાથી જીઆરડીસી તરફનો રસ્તો પણ 24 મીટરનો હતો જ અને અહીંયા પણ 24 મીટરના માર્જિનથી જ લોકોને મંજૂરી આપેલી હતી. જે નીચે મકાન કે દુકાનવાળા છે એમને ફક્ત ઓટલા જ તૂટશે અને 24 મીટરનો રસ્તો આપણને મળી જાય છે. તો એ 24 મીટરના રસ્તાને પણ અમે મંજૂરી આપી દીધી છે. એવી જ રીતે બીજા 2 કામો સમર્પણ સોસાયટીના હતા કે જે એક આંતરિક રસ્તો હતો એને અમે ટીપી રસ્તા તરીકે માન્યતા આપી દીધી છે અને બીજો જે ટીપી રસ્તો હતો એને બંધ કરી અને જે 2 પ્લોટ કોર્પોરેશનને મળે છે ત્યાંથી રસ્તો બંધ કરી આમ મળીને કુલ 4 કામો હતા અને 4 કામો આજની ટાઉન પ્લાનિંગ કમિટી મંજૂર કરે છે. જે બીજું કામ છે એવું કહેવામાં આવે છે કે કોઈને ફાયદો કરવા માટે આ કામ મંજૂર થયું છે, તો એવું કશું છે કે આ અગાઉ આ કામ મુલતવી પણ રાખવામાં આવ્યું હતું? અગાઉ અમારી પાસે આ કામ આવેલું નથી, પહેલી જ વાર આવ્યું છે, પણ અગાઉની ટાઉન પ્લાનિંગ કમિટીની અંદર આ કામ આવ્યું હતું અને એ મુલતવી રહ્યું હતું. કયા કારણોસર રહ્યું હતું એ તો અગાઉની ટાઉન પ્લાનિંગ કમિટી જાણે, પણ આ કામથી ત્યાંના રહીશોને સડન 24 મીટરની આપણે મંજૂરી મૂકેલી છે. તમે નકશો પણ જોઈ શકો છો કે ભાઈ મારી પાસે છે કે નકશાની અંદર 24 મીટરના માર્જિનથી જ બધાને પરમિશન આપેલી છે. હાલની તારીખની અંદર બધાએ ઓટલા જ કર્યા છે અને નીચે દુકાનવાળા હજુ ઓટલા કરી અને હજુ આગળ બીજું કશું સિઝનલ ધંધા કરે છે ત્યારે રોડમાં બિલકુલ જવાવાળી તકલીફ પડે છે. એટલે ઓટલા તૂટી જશે. 24 મીટરનો રસ્તો છે, કોઈને મકાન આવતું જ નથી, કોઈનું બધાના ઓટલા જ આવે છે. તો શું કામ 24 મીટર નહીં કરવું? અને કોઈને ફાયદો થાય છે કે નુકસાન થાય છે એના કરતાં મહત્ત્વનું છે કે ભાઈ પબ્લિકને ફાયદો થાય છે કે 24 મીટરનો રસ્તો કરીશું. તો માંજલપુરનો મેઇન આખો જે ફોર્સ છે એ 24 મીટરના રસ્તા પર વડસર રોડ પર કે જીઆરડીસી જવું છે તો એના માટેનું છે અને એ અગત્યનું છે, એ મંજૂર કર્યું છે. કોઈ બિલ્ડરને ફાયદો થઈ રહ્યો છે એટલે આ થયું છે એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે, એટલે જ સવાલ છે. તમે એવું સમજી શકો છો કે વડોદરા મહાનગરપાલિકા છે તો કોઈને કોઈ જગ્યાએ બધી જ ટીપી કરીશું તો એ બિલ્ડરોને જ ફાયદો થવાનો છે કે ભાઈ આ ટીપી કરીશું. પણ ત્યાંના બિલ્ડર જે જગ્યા પર ટીપી નથી ને એને જઈને પૂછો કે ટીપી ના હોવાથી કેટલા ગેરફાયદા છે, ટીપી હોવાના કેટલા ફાયદા છે. આપણે પર્ટિક્યુલર કોઈને પણ આક્ષેપ કરી દઈશું કે આ બિલ્ડરને ફાયદો થશે કે આ બિલ્ડરને ફાયદો થશે, એના કરતાં રહીશોને ફાયદો જરૂરી છે. બિલ્ડરને તો શું ફરક પડે છે? તમે 15 મીટર રાખશો કે 24 મીટર રાખશો, એને તો જે મંજૂરી મળવાપાત્ર છે, જે બાંધકામ મળવાનું છે મળવાનું જ છે. આ મંજૂરી માટે કોઈ રાજકીય કે સંગઠનમાંથી કોઈ જગ્યાએથી ના, એવી કોઈ ચર્ચા નહીં. અને હા, કોઈ પણ કામ અમે લેતા હોય છે તો અમે અમારા મોવડી મંડળ કે એને આગળ ધ્યાનમાં લઈને જ કામ લેતા હોય છે. અને જોયું છે કે તમે કીધું એમ કે ભાઈ કદાચ આપણા જ માધ્યમથી, પેપરોના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ આવું કહે છે, પણ એવું કંઈ કોઈને વ્યક્તિગત લાભ થતો હોય એવું કંઈ ધ્યાનમાં આવ્યું નથી.